તો હેલો મિત્રો, વેલકમ બેક માય ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી ફ્રેન્ડ, તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે આવ્યા છે જુનાગઢ, પૂંજાભાઈ મેરની ત્યાં, કરણભાઈ પૂંજાભાઈને ત્યાં. તમે જોઈ રહ્યા છો, બતાવું તમને ઝોન. બીજા પણ ઘણા ઘોડા છે, એક ઘોડો ટ્રેન માટે છે. તો ફ્રેન્ડ, તમે જોઈ રહ્યા છો ઝોનને. હું પૂંજાભાઈ મજામાં? જય માતાજી. કરણભાઈ ભાઈ મજામાં? તો ફ્રેન્ડ, તમે જોઈ રહ્યા છો. તો બિનારીઓ વ્લોગમાં આગળ તો મિત્રો આગળ આપણે ઘોડા બહાર કાઢીને તમને બતાવી. તો કન્ટિન્યુ બિનારીઓ વ્લોગમાં. રામ રામ કરો. બે જાવ હેઠા. રામ રામ. આજ નથી માનતી હો તારું. તો ફ્રેન્ડ, પૂંજાભાઈ ભાઈ કબૂતર પણ બહુ સારી નસલના છે, તમને બતાવી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો બધા ટોપના બાજરા પટ્ટીવાળા બધા ઈ જ છે પૂંજાભાઈ. બચ્ચા નથી હમણાં જ લઈ આવેલા આ બધા કબૂતર. કબૂતર બધા બહુ સારા મિત્રો, તમે જોઈ રહ્યા છો. આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર કબૂતરના પણ ફેન છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો વસેરી શેરડી, નામ છે શેરની, હમણાં નવી લઈ આવ્યા. બે દાંત જ છે એમ ને? કેટલા દી લઈ આવ્યા? કેવડી કઈ છે હાઈટ વસેરી કરણભાઈ? સારી એવો વસેરી બહુ. કામ શું દે? ક્યાં હોકી એમ કહું? ગાંડી બેટા બહુ સારી રમે મિત્રો, તમે જોઈ રહ્યા છો વસેરી. ચાલુ કર બોલો. ઉતાર. તો ફ્રેન્ડ, તમે જોઈ રહ્યા છો બીજો ઘોડો ખોલ્યો. આ ટ્રેન માટે આવ્યો છે ખિયાળો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ઘોડો ઉપાડે પ્રેમભાઈ.
તો મિત્રો તમે જોઈ રહ્યા છો ઘોડો વજન લઈને. તો ફ્રેન્ડ તમારે જે ઘોડી જોઈ રહ્યા છો તેની ઉંમર છે 30 વર્ષ અને વાંકાનેરની ઘોડી છે. અલ્તાફભાઈની ઘોડી છે. એક આંખ નથી અને ઉંમરની હિસાબે આંખ વહી ગઈ છે. મિત્રો તમે જોઈ રહ્યા છો. કેટલાક થાણ દીધા છે પુંજાભાઈ ઘોડી? અત્યારે ઝોન ખોલવા માટે આવી. ઝોન બતાવવાનો. ગજુ બહુ સારું ઘોડીનું મિત્રો તમને બતાવું. વાહ, ઘોડી બહુ સારી હો. પણ અને ઉંમર જોવો તો મિત્રો અત્યારે 30 વર્ષની ઉંમર છે ઘોડીની. હજી પાવર જોવો મિત્રો એનો. बेटा आ जल्दी बहुत अच्छे चलो મિત્રો હજી આવડી ઉંમર થઈ તો ઘોડી જોવો તમે. बेटा चलो વાહ ઘોડી વાહ. મિત્રો જોઈએ તો આપણા અમારી બધાની જેટલી ઉંમર છે એથી વધારે છે આની ઉંમર. વાહ. અને 20મું હજી મારું 20મું હાલે. મારાથી 10 વર્ષ મોટી. और लंबी हो बस वाह बेटा वाह आदिकुड़ा ઘોડી કવર કરાવે મિત્રો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો પ્રેમભાઈનું જે આઈડી છે આ એ નવું છે, ન્યૂ આઈડી છે. ઓલો ફોન ખોવાઈ ગયો એટલે આઈડી બંધ થઈ ગયું હતું. આ આઈડીમાં તમે બધા સબસ્ક્રાઈબ કરી લો. આમાં ડેલી વ્લોગ આવશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.